નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, હવામાન વિભાગના સમાચાર માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ટીંટોળીએ ચૈત્ર માસના અંતમાં 4 ઈંડા મૂકતા ચોમાસું વહેલું અને સારું જવાના એંધાણ મિત્રો જણાઈ રહ્યા છે। ગ્રામ્ય પંથકમાં હાલમાં પણ ટીંટોળીના ઈંડાઓ પરથી વરસાદની આગાહી કરવામાં આવે છે। જ્યારે મિત્રો વિજ્ઞાનનો વિકાસ ન થયો હતો ત્યારે આપણા પૂર્વજો અવલોકન અભ્યાસના આધારે વરસાદની આગાહી કરતા હતા, જેમાં ટીંટોળીના ઈંડા પરથી આપણા પૂર્વજો વરસાદનો વર્તારો મિત્રો કાઢતા હતા। જેમાં ટીંટોળીએ ક્યાં ઈંડા મૂકે છે, કેટલા મૂકે છે તેના પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હતું। તે અનુસાર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાલેડા ગામે સમયસર અને સારા વરસાદના પ્રાકૃતિક એંધાણ મિત્રો પ્રાપ્ત થયા છે। જેમાં કાલેડા ગામે એક ખેતરમાં ટીંટોળીએ 4 ઈંડા મૂક્યા છે। ટીંટોળીએ આ ઈંડા જમીનની 1 ફૂટ ઊંચાઈ પર મૂક્યા છે। તેનાથી આ વર્ષે ચોમાસું સારું જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। જૂની માન્યતા મુજબ ટીંટોળીએ 4 ઈંડા મૂકતા 4 મહિના સારો વરસાદ થાય તેવું અનુમાન મિત્રો લગાવવામાં આવે છે। પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન થયો હતો ત્યારે આપણા પૂર્વજો અવલોકનના અભ્યાસની કોઠાસૂઝ આધારે વરસાદનું અનુમાન લગાવતા હતા, જેમાં ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરવામાં આવતી હતી, જેમાંની કેટલીક પ્રથા આજે પણ પ્રચલિત છે।